ચર્ચા એ ચાલી રહી છે કોણ કપાશે અને કોને ટિકિટ અપાશે, ત્યારે ટિકિટનું ટેન્શન બરકરાર છે, પરંતુ ભાજપની છબી ખરડાવનાર જે કોર્પોરેટરો હતા એ કપાય તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે। વાત કરીએ નરેન્દ્ર પાંડવની, તો નરેન્દ્ર પાંડવે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ જે વોર્ડ નંબર 6 ની અંદર બનતી હતી એને 7માં બનાવવા માટે વિવાદ જે કર્યો હતો અને સીધા ધારાસભ્ય વિનુ મોરડિયા સામે થયા હતા અને ત્યારબાદ તેને લઈને આ મુદ્દો છે એ આમ આદમી પાર્ટીએ આંચકી લીધો હતો અને સભાખંડની અંદર સરા જાહેર વાત કરવામાં આવી હતી કે જે પ્રમાણે સ્કૂલ નિયત સ્થળે નક્કી કરવામાં આવી હતી તો અન્ય સ્થળે કેમ, જેના કારણે ભાજપની છબી ખરડાઈ હતી। ત્યારે નરેન્દ્ર પાંડવ જે મજબૂત નેતા ગણવામાં આવે છે, પરંતુ તેમની ટિકિટ કપાય તેવી ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ચિરાગ સોલંકી જે વોર્ડ નંબર 30માં છે અને જે મહિલા ભાજપની મહિલા જે રીતે આપઘાત કર્યો હતો ત્યારે તેમનું નામ જોરશોરથી ઉછળ્યું હતું, જેના કારણે ભાજપની છબી ખરડાઈ હતી